ભાવનગરનું મફા, જ્યાં કમોસમી વરસાદ વરસ્યો અને પાછળ છોડતો ગયો માત્ર તારાજી અને તબાહીના નિશાન. 4 દિવસ પછી પણ મફાના ગ્રામ્ય પંથકમાં પાણી ભરાયેલા છે. ગતપર ગામના પ્લોટ વિસ્તારમાં સરકારી વસાહત હજુ પણ પાણીમાં ગરકાવ છે. ઘરની બહાર નીકળવું પણ દુષ્કર છે, કારણ કે કમર સુધી પાણી ભરાયેલા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું. પ્લોટ વિસ્તારના 30થી વધુ ઘરમાં પાણીએ એવી ઘૂસણખોરી કરી કે 4 દિવસ બાદ પણ નિકાલ નથી થયો, જેને કારણે લોકો અત્યંત પરેશાન થઈ ગયા છે. આ છે મફા તાલુકાનું સેદરડા ગામ, જ્યાં વાડી વિસ્તારમાં આવવા જવા માટેનો માર્ગ જ જળમગ્ન છે, જેને કારણે ગ્રામજનો અને ખેડૂતોને હાલાકી છે. સેદરડા ગામના લોકો જીવના જોખમે સ્થાનિક નદી પસાર કરવા મજબૂર છે. અનેક ગ્રામ્ય વિસ્તારોની આ જ હાલત છે. કેટલાક વિસ્તારો પાણીમાં ડૂબેલા છે, ખેતરો જળમગ્ન છે. પરિણામે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.